કચ્છમાં શિક્ષકોની ગંભીર અછત તથા શિક્ષણની કથળતી પરિસ્થિતિ બાબતે રજૂઆત કરાઈ હતી, જે બાદ પ્રક્રિયા ઝડપી બની હતી, પરંતુ કચ્છને પૂરતા શિક્ષકો મળે તેવું લાગી રહ્યું નથી। છેલ્લા 45 દિવસની લડત થતી હોવા છતાં આ દિન સુધી કચ્છને શિક્ષક મળે તે માટે પગલાં લેવાયા નથી, જેથી બાળકોના શિક્ષણ પર ગંભીર અસર થઈ રહી છે। અગાઉ અનેક રજૂઆત છતાં સ્પેશિયલ ભરતીના નામે કચ્છના લોકોને છેતરવામાં આવે છે। શિક્ષકોની 35 થી 40% ઘટ છે, જે અંગે જિલ્લા કલેક્ટરને આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। કલેક્ટરને જણાવ્યું હતું કે મંજૂર થયેલ 4100 શિક્ષકોની ભરતી માટે નિયમોમાં બાંધછોડ કરી અછત દૂર કરાવવા કહ્યું હતું। સરકાર જ્ઞાન સહાયતાનું વિચારી રહી છે, જેમાં કચ્છનું શિક્ષણ ચાલે તેમ નથી। કલેક્ટર તરીકે આ બાબતે યોગ્ય અને સંતોષકારક જવાબ નહીં મળે તો એસએમસી, સ્થાનિક સમુદાયો અને વાલીઓના સમર્થનથી રોડ, રસ્તા, શાળાઓ બંધ કરવા નોટિસ જાહેર કરવા મજબૂર થવું પડશે તેમ જણાવ્યું હતું। સાથે રાજ્યપાલ, પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિને આ ગંભીર સ્થિતિ અંગે પત્રો લખવામાં આવશે અને વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું। જ્યાં સુધી કાયમી શિક્ષકો નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અને શાળા બંધનું એલાન કરવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડશે તેમજ કોઈને પરેશાની થશે તો તેની જવાબદારી કલેક્ટરની રહેશે। જ્ઞાન સહાયક કચ્છ સ્વીકારશે નહીં। આગળ પ્રક્રિયા તાત્કાલિક રોકવામાં આવે, જો થશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અથવા જ્ઞાન સહાયકને હાજર થવા દેવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું। સાથે જ્યાં સુધી કચ્છને પૂરા શિક્ષકો ન મળે ત્યાં સુધી જિલ્લા ફેરબદલી કરવામાં નહીં આવે અને જો થશે તો બાળકો રસ્તાઓ પર આવશે તેવું આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગજેન્દ્રસિંહ ભીમાજી જાડેજાએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું। આજ ખાસ કરીને આવેદન બાબતે જે અગાઉ પણ અમારી રજૂઆત હતી કે કચ્છની અંદર વર્ષોથી શિક્ષકોની હર હંમેશ ઘટ રહે છે, જેને સરકાર પૂર્ણ કરે અને થોડા સમય પહેલા શિક્ષકોની બદલી કરવામાં આવી, બદલીના હુકમો કરવામાં આવ્યા અને જિલ્લા પંચાયતે એ બદલી રોકી કે ભાઈ પહેલા કચ્છની મીડિયા જાગી, કચ્છના લોકો જાગ્યા કે ભાઈ કચ્છ ખાલી થઈ જશે જો બદલીઓ થશે તો, અને ઓલરેડી પહેલાથી ઘટ છે જ, તો એ બાબતે જિલ્લા પંચાયતે બદલીઓ રોકી અને કચ્છના વિરોધના કારણે એવું કહેવામાં આવ્યું કે સામાન્ય ભરતી ગુજરાતની જે થાય છે એમાં તો કચ્છ લેવાશે, પણ સાથે સાથે કચ્છની સ્પેશિયલ ભરતી 4100ની કરવામાં આવશે। જે તે વખતે કહેવામાં આવ્યું હતું કે ભાઈ 4100ની ભરતી કરવામાં આવશે તો એ બાદ કચ્છની ઘટની સમસ્યા પૂર્ણ થઈ જશે। એ પ્રક્રિયા આગળ ન વધી ત્યારબાદ અમે આંદોલનોની શરૂઆત કરી। ગામે ગામના દરેક શાળાના વિદ્યાર્થીઓ બહારે આવ્યા, તાલુકા લેવલે રજૂઆત કરી, દરેક ઠેકાણે અમુક જાગૃત આગેવાનોએ પણ રજૂઆતો કરી, મીડિયાએ પણ સારી એવી નોંધ લીધી। છેલ્લે અમારું આખું પ્રતિનિધિ મંડળ કચ્છના તમામ શિક્ષણ પ્રત્યે જાગૃત નાગરિકો અને બાળકો કલેક્ટરશ્રી કચેરી આવી અને આવેદનપત્ર આપ્યું અને ત્યારબાદ કલેક્ટરશ્રીએ એક્શન લીધા। 2 મહિનાથી જિલ્લા લેવલે પડેલી ફાઇલો ગાંધીનગર મંગાવવામાં આવી। તે બાદ જે પ્રક્રિયા છે એ તો ઝડપી બની, પરંતુ હાલનો અમારો સવાલ એ છે કે 1 થી 5ની અંદર 2500ની ભરતીની કચ્છ સ્પેશિયલ ભરતી જે છે એના માટે જાહેરાત કરેલી છે અને 6 થી 8માં 1600ની જાહેરાત કરેલી છે। 1 થી 5ની જે ભરતીની પ્રક્રિયા છે એ શરૂ કરી દેવામાં આવી છે। 28 સુધી સ્થળ પસંદગી માટે બધાને બોલાવવામાં આવી રહ્યા છે। અમારો એવો અંદાજ છે કે 2500માંથી માત્ર 1100 ઉમેદવારો કચ્છમાં સ્થળ પસંદગી કરશે, બાકી જગ્યાઓ ખાલી રહેશે અને એ બાદ હાજર થવાની વાત આવશે ત્યારે માત્ર 1000 જેટલા ઉમેદવારો શિક્ષકો કચ્છની અંદર હાજર થશે અને એ પછી 6 થી 8ની જ્યારે જાહેરાત કરવામાં આવશે, જે સામાન્ય ભરતીની વાત છે, તો 100-150 ઓલરેડી 200 જેવા જે પણ અહીંયા હાજર થયેલા શિક્ષકો છે એ 6 થી 8માં વેઇટિંગ લિસ્ટ આવશે એટલે ત્યાં એ ચાલ્યા જશે, એટલે એ ઘટ વધીને 800 સુધી મતલબ એ આંકડો 800 સુધી પહોંચી આવશે અને ઘટ વધશે। સામે બીજી પરિસ્થિતિ એવી છે કે 1000થી 1100 એવા શિક્ષકો છે જે જિલ્લા ફેરની બદલીના હુકમો હાથમાં લઈને બેઠા છે। કચ્છમાં સતત 5મા દિવસે મેઘરાજાએ હેત વરસાવી ધરાને તૃપ્ત કરી છે। જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં મેઘાવી માહોલ છવાયેલો રહ્યો છે। પશ્ચિમ કચ્છના લખપત, અબડાસા, નખત્રાણા પંથકમાં સવારથી જ છૂટાછવાયા વિસ્તારોમાં ઝરમરથી ઝાપટા સ્વરૂપે મેઘરાજા હેત વરસાવી રહ્યા છે। ભુજમાં પણ વરસાદી વાતાવરણ વચ્ચે છાંટા અને ઝરમર સ્વરૂપે વરસાદ થયો છે। હવામાન વિભાગ દ્વારા આગામી 3 થી 4 દિવસ સુધી જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ થવાની આગાહી કરી છે।
વરસાદી સાથે પવનની ઝડપ પણ સામાન્યથી વધુ રહેવાની સંભાવના હોય કંડલા મુન્દ્રા સહિતના બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. છેલ્લા 4 દિવસ દરમિયાન જિલ્લામાં થયેલા વરસાદથી જળાશયોમાં નવા નીર આવ્યા છે. પાવરપટ્ટીનો નિરોણા ડેમ ફરી છલકાઈ જતા આસપાસના ગામોને એલર્ટ કરાયા છે. ભુજ ઉપરાંત માધાપર, ભુજોડી, કુકમા, મિર્જાપર, સુખપર, માનકુવા, ઢોરી, કુનરિયા, દ્રંગ, કોટાય, લોડાઈ, લોરિયા, સુમરાસર, ઝુરા વગેરે વિસ્તારમાં વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં જળભરાવ થયો હતો. વરસાદી પાણી સાથે ઉભરાતી ગટરોના પાણી ભળી જતા લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. લખપત અબડાસામાં ક્યાંક ઝરમર તો ક્યાંક ઝાપટાના કારણે અડધોથી 1 ઇંચ વરસાદ પડ્યાના અહેવાલ છે. માતાના મઢના સરપંચ કાસમ કુંભારે કહ્યું હતું કે અડધો ઇંચ જેટલો ઝાપટા સ્વરૂપે વરસાદ અને સાંજે 1 થી 1.5 ઇંચ વરસાદ ખાબકતા માતાના મઢ બજારમાં પાણી ભરાતા ગ્રામ પંચાયતે જેસીબી, ટ્રેક્ટર અને મજૂરોને કામે લગાડી પાણી ગંદકીનો નિકાલ કર્યો છે. તાલુકાના નારાયણ સરોવર, દયાપર, ગડુલી, સિયોદ, ગુનેરી, નરા સહિતના વિસ્તારોમાં 1 થી 2 ઇંચ વરસાદના અહેવાલ મળ્યા છે. નખત્રાણામાં વરસાદથી ખેડૂતો, માલધારીઓ, વેપારીઓ ખુશ છે. સમયસરનો સચરાચર વરસાદ પડતા લોકોના મુખમાં ચમક આવી છે. નિરોણા ડેમ ઓવરફ્લો થયો છે તેવું સરપંચ NT આહિરે જણાવ્યું હતું. મંગવાડાના ધર્મેન્દ્ર ગીરીએ કહ્યું હતું કે ઝરમર વરસાદ ચાલુ છે. પાવરપટ્ટીથી લઈ છેક બાવનપટ્ટી અને કોટડા, જડોદરથી રવાપર, નેત્રાપીઓની સહિતના પંથકમાં મેઘરાજાનો પડાવ છે. આજે હવામાન ખાતાએ અતિભારે વરસાદી સંભાવનાએ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વહીવટીતંત્રે પણ આગોતરા પગલાં ભર્યા છે. ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી 2 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. કચ્છ જિલ્લામાં પણ રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર થતા જિલ્લા તંત્ર ચુસ્ત બન્યું છે. કચ્છ જિલ્લાના ડિઝાસ્ટર મામલતદાર નિમાવતના જણાવ્યા અનુસાર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ NDRFની ટીમને પહેલેથી જ ભુજ ખાતે મોકલવામાં આવી છે. આ ટીમમાં 30 જવાનોનો સમાવેશ થાય છે, જે તમામ જરૂરી સાધન સામગ્રી સાથે કચ્છમાં હાજર છે. માધાપરના યક્ષ મંદિરના સંકુલમાં NDRFની ટીમને રાખવામાં આવી છે. સાથે જ હોડીઓ, બચાવ માટેના સાધનો અને તકનીકી સામગ્રી સાથેની તમામ તૈયારીઓ પૂર્ણ છે. અગાઉના અનુભવ મુજબ કચ્છમાં અચાનક ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાતી રહે છે. તેથી આ વખતે આગોતરી કાળજી રૂપે જ ટીમ તૈનાત કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ આગામી 3 દિવસ દરમિયાન કચ્છના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. તંત્રએ નાગરિકોને સતર્ક રહેવા, અનાવશ્યક મુસાફરીથી દૂર રહેવા અને સુરક્ષા પગલાં લેવા અનુરોધ કર્યો છે. ભુજમાં ગટર લાઇન બેસી જવાનો સિલસિલો યથાવત છે. બુધવારે ભુજના સંતોષી માતાના મંદિર નજીકના માર્ગે ગટરની લાઇન બેસી જતા શહેરોમાં અનેક વિસ્તારોમાં દૂષિત પાણી ઉભરાયા હતા. લાઇન બેસી જતા વીડી હાઈસ્કૂલ પાસેથી લઈને માતૃછાયા સ્કૂલ માર્ગ સુધી ગટરના પાણી મોટી માત્રામાં બહાર આવી ગયા હતા, જેના કારણે આખા વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાતા રાહદારીઓ અને વાહન ચાલકો ભારે ત્રાસ અનુભવ્યો હતો. વર્ષો પહેલા નખાયેલી ગટરની લાઇનો હવે જૂની અને ખસ્તા હાલત બની ગઈ છે. વારંવાર શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગટર લાઇન બેસી જવાના બનાવો સામે આવે છે. ઘટનાની જાણ થતાં જ સુધરાઈ તંત્ર હરકતમાં આવ્યું છે. ક્ષતિગ્રસ્ત ગટર લાઇનનું મરામત કામ તાત્કાલિક શરૂ કરવામાં આવ્યું હતું. વર્તમાન સમય ભાગદોડ ભરી જીવનશૈલીમાં દ્વિચક્રી વાહનો લોકોની પ્રાથમિક જરૂરિયાત બની ગયા છે. ભુજમાં ભારતની જાણીતી 2 વ્હીલર બ્રાન્ડ TVSનો ભવ્ય શોરૂમનો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ભવ્ય શોરૂમ ઓટોમેટેડ વર્કશોપ અને સ્પેર પાર્ટ્સ કાઉન્ટરને રિબિન અને કેક કાપીને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ભુજના સંસ્કારનગર વિસ્તારમાં ઓમ આર્કેડ ખાતે ફ્યુઝન TVS શોરૂમનું ઉદ્ઘાટન TVS મોટર કંપનીના સુભાશિષ ગોશાલ, ઓટોમેટેડ વર્કશોપનું ઉદ્ઘાટન TVS મોટર કંપનીના ગૌરવ શ્રીવાસ્તવ, સ્પેર પાર્ટ્સ કાઉન્ટરનું ઉદ્ઘાટન TVS મોટર કંપનીના ગજેન્દ્ર સાલવી ઉપરાંત કચ્છ સૌરાષ્ટ્ર નેટવર્ક મેનેજર શ્રી કુંજ કુમાર, NT પ્રદીપ, રવિ શર્મા ઉપરાંત સામાજિક અગ્રણીઓ, પરિવારજનો, શુભેચ્છકો અને મિત્ર વર્તુળની બહોળી ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. આ તકે ફ્યુઝન TVSના સંચાલક નયનાબેન શશિકાંત ઠક્કર, તપનભાઈ શશિકાંત ઠક્કર અને નીરજભાઈ યતિન ઠક્કરે જણાવ્યું હતું કે આ શોરૂમમાં કચ્છના લોકોને TVS બ્રાન્ડના મોપેડ, સ્કૂટર, મોટરસાયકલ, EV સહિતના તમામ વાહનોની સંપૂર્ણ રેન્જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. TVS એક્સેલ, જ્યુપિટર મોટરસાયકલ સહિતના તમામ વાહનોની વિવિધ રંગોમાંથી પસંદગીનો અવકાશ મળશે. સાથે જ બ્રાન્ડેડ એસેસરીઝ અને શોરૂમના સર્વિસ સેન્ટરમાં સંતોષકારક સર્વિસનો પણ લાભ મળી શકશે. આ વેળાએ ઉપસ્થિત TVS મોટર્સના ટેરેટરી મેનેજર બ્રિયેશ યાદવે શોરૂમ સંચાલકોને શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ કચ્છના ગ્રાહકોને સારી સેવા પૂરી પાડવાની ખાતરી આપી હતી. ભારતની બજારમાં TVSના તમામ પ્રકારના 2 વ્હીલર વાહનોને ખૂબ લોકચાહના મેળવી છે. ભુજમાં ફ્યુઝન TVS શોરૂમ દ્વારા લોકોને પોતાના પસંદગીના વાહન માટે મનપસંદ રંગ રેન્જમાંથી પસंदगीની તક મળશે તેવું જણાવ્યું હતું. TVS फैमिली की तरफ से भुज में जो नया डीलर है फ्यूजन TVS, तो कंग्रेचुलेशन.
अच्छा कीजिए। टीवीएस का प्रोडक्ट जो रेंज देखेंगे आप, स्टार्टिंग फ्रॉम मोपेड, जो हमारा छोटा सा 2 पहिया है, 310 सीसी का जो पावरफुल बाइक है, सब है। इलेक्ट्रिक भी है, मोपेड मोटरसाइकिल भी है, आइस भी है। स्पेयर पार्ट देख लीजिए, एक्सेसरीज देख लीजिए। जो क्वालिटी ऑफ डीलरशिप, इतना नीट एंड क्लीन क्वालिटी ऑफ डीलरशिप बनाया है, बहुत अच्छा है। हम रिक्वेस्ट करते हैं जितने भुज के डीलर्स हैं, भुज के कस्टमर्स हैं, सब आए यहाँ पे। आप एक बार गाड़ी को देखिए, गाड़ी को टेस्ट ड्राइव कीजिए। कल में हम लोग गए थे कच्छ में, रणब कच्छ में, तो रणब कच्छ हमारे लिए बहुत बहुत इम्पोर्टेंट है और भुज हमारे लिए बहुत बहुत इम्पोर्टेंट है। इट इज़ एक दिल का नाता है। तो हम बहुत बहुत मुबारक है भाई साहब को, जिन्होंने एक अच्छा डीलरशिप दिया है। आगे बढ़ेंगे विद दिस काइंड ऑफ डीलरशिप, डेफिनेटली हम 15 से 20% मार्केट शेयर को टारगेट करेंगे। हमारा जो सेटअप होता है ना, तीनों चीज होता है, सेल्स भी होता है, स्पेयर्स भी होता है, पार्ट्स होता है और सर्विस भी होता है। तो ऐसा नहीं कि आपको सर्विस के लिए नहीं है, बहुत गाड़ी भेज देते हैं, सर्विस नहीं होता है। हमारा सर्विस देखिए, बेस्ट इन क्लास सर्विस आपको दिखाएंगे। पार्ट्स अवेलेबिलिटी देखिए, एक्सेसरीज देखिए, जैकेट से लेके जितने बाइक्स है उनके लिए, जो बाइक खरीदता है उसके लिए एक्सेसरीज चाहिए, तो सब कुछ अवेलेबल है, एक ही जगह पे अवेलेबल है, आपको कहीं जाने की जरूरत नहीं है। और सर्विस हम बेस्ट इन क्लास सर्विस के साथ आते हैं, तो कस्टमर को कोई दिक्कत नहीं होगा, ये बेस्ट इन क्लास रहेगा। આપણે ભુજ શહેરમાં ભુજના સેન્ટરમાં આટલું મોટું શોરૂમ ચાલુ કરી રહ્યા છીએ। આપણા પાસે ટીવીએસની વાઇડેસ્ટ રેન્જ ઓલ ઇન્ડિયામાં મસ્તી મેક્સિમમ રેન્જ ઓફ પ્રોડક્ટ્સ છે, પ્લસ છે ને તે હે બેસ્ટ ઇન ક્લાસ ફ્રોમ મોપેડ ટુ ધ 300 cc બાઇક સુધી, પ્લસ ઇવીઝ। આપણું મોસ્ટ સક્સેસફુલ મોડેલ જુપિટર, બેસ્ટ ઓફ ક્વોલિટી ઓફ પ્રોડક્ટ, પ્લસ હવે વાઇડ રેન્જ ઓફ કલર્સ ને બધા છે ને તે હે મેક્સિમમ બેસ્ટ ક્વોલિટી પ્રોડક્ટ, પ્લસ આપણા પાસે છે ને તે સ્ટેટ ઓફ ધ આર્ટ સર્વિસ સેન્ટર છે, પ્લસ 100% ઓલ પાર્ટ્સ અવેલેબલ ને ક્યારેક બી આપણે છે ને તે જે કસ્ટમર બેઝ હોય જે લોકોને છે ને તે સર્વિસથી જ કોન્ફિડન્સ વધે કે ભાઈ આપણે સારી ચીજ લઈએ છીએ, સારી ચીજ છે ને યુઝ કરીએ છીએ, એના માટે આપણે બેસ્ટ ઓફ ક્લાસ સર્વિસ સેન્ટર રાખ્યું છે ને એનું આખું ઇનોગ્રેશન કરીએ છીએ। દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।